ગુજરાત પરથી વાવાઝોડાનો જે ખતરો છે એ દૂર થઈ ગયો છે અને આવી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ. એમણે કહ્યું છે કે આજે જે સિસ્ટમ છે એ વધુ મજબૂત બની છે અને ઉત્તર પૂર્વ દિશા તરફ આ સિસ્ટમ આગળ પણ વધી રહી છે, પરંતુ આ સાથે સાથે ગુજરાત પર વાવાઝોડાનો જે ખતરો છે એ પણ ટળી ગયો છે અને આ જે સિસ્ટમ છે એ સાયક્લોનમાં તબદીલ થાય એવી સંભાવના ઘણી નહિવત છે. જો કે આ જે સિસ્ટમ છે એ હજુ આગળના સમયમાં વધારે મજબૂત બની શકે છે અને આ જ કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ આવી શકે છે. સાથે સાથે એવી પણ આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આવનાર 5 દિવસ સુધી ભારે વરસાદ પડશે અને ભારે પવન સાથે આ જે વરસાદ છે તેને કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. આટલું જ નહીં, આવનાર 24 કલાકમાં જે સિસ્ટમ છે એ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે અને આ જ કારણે માછીમારોને આવનાર 5 દિવસ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં અનેક જગ્યા પર યલો અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હવે અત્યારે તમારા વિસ્તારમાં વરસાદી માહોલ છે કે નહીં, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.